રાધનપુરમાં બંદૂકવાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રમજાન માસમાં કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા બંદૂકવાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રમજાન માસમાં કરવામાં આવી હતી। દરરોજ રોજા રાખતા લોકો માટે ફ્રૂટ વિતરણ સાથે આજે દૂધ કોલ્ડ ડ્રિંક્સનો પ્રસાદ લોકોને આપવામાં આવ્યો હતો। રાધનપુર ખાતે એકદમ અને એકતા કી ઓર તરફ સૂત્રને લઈને સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા રાધનપુર બંદૂકવાસ ખાતે આવેલી બંદૂકવાસ યંગ કમિટી દ્વારા સમાજલક્ષી ગામલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। યુવાનોને મળીને અત્યારે ચાલતા રમજાન માસની અંદર રમજાનના રોજા રાખતા લોકોને ઘરે જઈ ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે। સાથે અવનવા કાર્યક્રમ સેવાકીય કાર્યક્રમમાં આવી રહ્યા છે। સેવાકીય પ્રવૃત્તિઓ લોકોને બિરદાવી રહ્યા છે। આવી જ વધુ સેવા કરે તેવા લોકો આશીર્વાદ આપી રહ્યા છે। આ પ્રસંગે બંદૂકવાસ કમિટી દ્વારા દૂધનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। બધા લોકો અમારા ઘરે રોજ આવીને ફ્રૂટ વિતરણનું કામ કરે છે અને આજે પણ આ દૂધ કોલ્ડિંગની રાખ્યું છે બધા માટે જે તરાવી પડીને લોકો આવે છે એના માટે બધાનું ફ્રૂટ વિતરણ ને બંદૂકવાસ કમિટી બહુ સારું કામ કરે છે, તમે જોઈ શકો છો। અને એના લીધે અમે બધા બહુ ખુશ છીએ કે અમારા આગેવાન તરીકે બધા લોકો અમારા સાથે અમારો સહકાર આપે છે। આ રમઝાન માસ હતો એમાં આખા મહિનામાં એમની આવી કામ આખા મહિનામાં ફ્રૂટ વિતરણનું કામ કર્યું છે અને ઘરે ઘરે આવીને અમારે ઘરે આવું નતું, એક એરિયો નહીં 4 થી 5 એરિયામાં બધી જગ્યાએ ખાડીવાસ, રમઝમ, બંદૂકવાસ, પછી કાજીવાસ, ઠાઠિયાવાસ, આ બધા 4-5 મહેલામાં દરરોજ 1 મહિનાથી સતત। શું નામ છે તમારું? મારું નામ આયશા। રાધનપુર બંદૂકવાસ કમિટી તરફથી દૂધ કોલ્ડિંગનું આયોજન રાખવામાં આવ્યું છે। એકતાની ઓર એક કદમ। શું નામ તમારું? સલીમભાઈ સુનેજા।